જી સર। તારીખ 4/4/2026 રાત્રિના 11:30-12 વાગ્યાના સમયમાં મોજે ગણેશ સિસોદા ગામની સીમના ખેતરમાં શેડા પાસે જે આરોપીઓ છે મંથન રમેશભાઈ બોરડ, ભૌતિકભાઈ શૈલેષભાઈ પ્રજાપતિ, અશોક ઉર્ફે હસલો અને જીગો રવજીભાઈ પટેલ, પ્રતિક ઉર્ફે કાતર સંદીપભાઈ હળપતિ, તેમજ આજે ગુનાના કામના ફરિયાદી છે મોહમ્મદ નાયર ગુલામ નિશાદ, ઉંમર વર્ષ 65, રહે નવાયત મોહલ્લો જામા મસ્જિદ જવલ વસઈ વેસ્ટ, અને આજે મરણ જણાર છે કે જેનું નામ છે દિલશેર ઉર્ફે રાજુ નાઓ, એ ત્યાં જુગાર રમવા માટે ભેગા થયેલા હતા અને આ લોકો જુગાર રમ્યા બાદ જે આ મરણ જણાર છે તેને દિલશેર ઉર્ફે રાજુ એ ચીટિંગ કરીને પૈસા જીતી ગયો છે એવો શક વેમ રાખીને આ જે 6 આરોપીઓ છે ઉપર બતાવેલા તે લોકોએ આ ફરિયાદી તેમજ આ જે મરણ જણાર છે તેને ગેમમાં રૂપિયા હારવાથી શકવેમ રાખીને એકસમ થઈને તમામે સમાન ઈરાદો પાડવા માટે ગેરકાયદેસરની મંડળી રચીને ફરિયાદીને અને આ મરણ જણારને બેલ્ટ વડે અને દોરડાથી માર મારીને શરીરે ઈજા કરી અને દિલશેર ઉર્ફે રાજુનું મોત નિપજાવીને ગુનો કરેલ છે, જે બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધવામાં આવેલ છે। તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ વિજય ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટરના હાલ કરી રહેલ છે।